શું તમે હાથ અને પગના દુખાવાથી પરેશાન છો? આખો દિવસ તો કામ કરીને તમે કાઢી લ્યો છો, પણ રાત્રે જ્યારે તમે સુવા જાઓ છો પગમાં એટલી અસહનીય દુખાવો થાય છે, જેને આપણે કહીએ છીએ ક્રેમ્પ્સ આવે છે, તોડ થાય છે, પગમાં નસું ખેંચાય છે અને તમને એટલી વધુ થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ જેવું પણ લાગે છે. આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. સાથે નાના નાના તમને એવો હેરફેર ખાનપાનમાં કરવું છે, કઈ વસ્તુ તમને લેવી છે, એનાથી તમારા જે હાથ પગનો દુખાવો છે, કમજોરી છે, થાક છે, એ બધી દૂર થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન. હાથ પગનો દુખાવો, નસોની નબળાઈ એનો મુખ્ય કારણ જ્યારે આપણા શરીરમાં પોષક તત્વની ઉણપ થઈ જાય છે, લોહીની ઉણપ થાય છે, પ્રોટીનની ઉણપ થાય છે, એની કારણ આપણા હાથ પગમાં દુખાવો થાય છે અને નસોમાં નબળાઈ આવે છે, થાક, કમજોરી પણ લાગે છે. હવે થોડું આપણે ખાનપાન ચેન્જ કરી લઈએ. આયુર્વેદ એ કહે છે કે તમે જે ખાઓ છો અને એમાં એવી વસ્તુ તમને જરૂર ભોજનમાં સામેલ કરવી જોઈએ જેમાં કે પ્રચુર પ્રમાણમાં ફાઈબર હોય, પોષક તત્વો હોય, વિટામિન્સ હોય, મિનરલ્સ હોય. અને સૌથી પહેલા નંબર 1 કે તમારું પેટ પણ સરખી રીતે સાફ થવું જોઈએ, કબજિયાત તમને બિલકુલ ન રહેવું જોઈએ. તો સૌથી પહેલા કામ તો તમે એ કરજો કે જે સિઝનમાં જે શાક પાન લીલોતરી મળે છે એ વધુથી વધુ ખાજો અને એની બાદ જે સિઝનમાં જે ફળ ફ્રૂટ મળે છે એને પણ તમને સૂર્યાસ્ત પહેલા 200 થી 250 ગ્રામ જરૂર ખાવું છે. આ એક કામ તમે જરૂર કરજો. એનાથી તમને પ્રચુર પ્રમાણમાં ફાઈબર મળશે અને તમારા આંતરડાની સફાઈ થશે, કબજિયાત મટી જશે. હવે બીજા નંબર ઉપર તમને એ કરવું છે, દરરોજ થોડીક વાર 30 થી 35 મિનિટ માટે તમે યોગા પ્રાણાયામ કરી લેજો, યા વોક કરી લેજો. થોડું એક્ટિવિટીઝ જરૂરી છે. યોગા પ્રાણાયામ અને વોક કરવાથી આપણે શરીરના એક એક સેલ્સ રિપેર થાય છે, એને પ્રોપર ઓક્સિજન પણ મળે છે અને આપણે ફ્રેશ ફીલ થાય છે. એની બાદ એક કામ તમે હજી કરી લેજો, રાત્રે સૂતા પહેલા પગની પિંડીમાં થોડું તલનું તેલ લઈ લેજો અને એ તલના તેલની અંદર તમે થોડું કપૂર પીસીને નાખી દેજો અને થોડું જાયફળ એટલે નટમેગનો પાવડર એ તલના તેલમાં નાખી અને સરસથી મળાવી આ તેલથી દરરોજ રાત્રે સૂતા પહેલા પગની પિંડીમાં ખૂબ સરસથી માલિશ કરી લેજો. એનાથી આખો દિવસનો થાક પણ ઉતરશે અને સાથે જે પગમાં તમને બહુ વધુ રાતે દુખાવો થાય છે એ દુખાવો પણ ચાલ્યો જશે. હવે એક કામ તમે હજી કરી લેજો, રાત્રે એક નાની ચમચી મેથીના દાણાને લઈ થોડુંક અડધો કપ જેટલો પાણી રહી એમાં રાત્રે પલાળી દેજો. આખી રાતમાં એ પાણીમાં ઔષધિ ગુણ મેથીના આવી જશે. સવારે એ પાણીને તમે નેરણે કોઠે સૌથી પહેલા પીજો અને મેથીને તમને ચાવી ચાવીને ખાવું છે, એને એમને પાણી સાથે ઉકળવું બિલકુલ નથી. આનાથી તમારો દુખાવો દૂર થઈ જશે, કારણ કે મેથીના અંદર એવા ઔષધીય ગુણ છે, એની અંદર એ પેન કિલરનું કામ કરે છે અને સાથે સૂજન રોધી ગુણ પણ એની અંદર છે, એટલે સોજા ઉતારવાની અદ્ભુત ક્ષમતા મેથીના અંદર છે. એક કામ તમે હજી કરી શકો છો, મેથીની સાથે જ તમે 2 અંજીર લઈ લેજો, એને સરસથી ધોઈ લેજો અને એને પણ એ પાણીમાં મેથી સાથે પલાળી શકો છો અને યદિ એ બંને વસ્તુને પલાળીને ખાશો તો ચમત્કારિક રિઝલ્ટ બહુ જ સારા મળશે. હવે સવારે નેરણે કોઠે એ પાણી પી અંજીર અને મેથીને બંનેને ચાવી ચાવીને ખાઈ લેજો, ટેસ્ટ પણ સારો થઈ જશે અને શરીરમાં યદિ તમને લોહીની ઉણપ છે એ લોહીની ઉણપ પર દૂર થઈ જશે. હવે એક હજી તમને ઘરેલું પર બહુ જ સરળ ઉપાય બતાડું છું. રાત્રે સૂતા પહેલા તમે 1 કપ દૂધ લઈ લેજો, એ દૂધની અંદર 1 ચમચીનો ચોથો ભાગ તમે હળદરનો પાવડર ઉમેરી દેજો અને 1 નાની ચમચી અશ્વગંધાનો પાવડર એ દૂધમાં મળાવી સરસથી અને રાત્રે સૂતા પહેલા આ દૂધ પી લેજો. એનાથી તમને દુખાવો દૂર થશે, શરીરમાં જેટલી થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ હશે એ પણ ચાલી જશે અને એની બાદ એક મોટી પ્રોબ્લેમ કે યદિ તમને સ્ટ્રેસ ટેન્શન રહે છે એ પણ દૂર થશે અને તમને ઊંઘ પણ બહુ સરસ આવશે. આ એટલો બહુ જ અસરકારક સરળ ઘરેલું ઉપાય છે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારના સમયમાં
એક ઉંમરની સાથે તો હાથ પગનો દુખાવો, થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ લાગે છે, પણ યુવા વર્ગમાં પણ આ બધી સમસ્યા જોવામાં આવે છે. એ લોકો પોતાના ખાનપાનમાં થોડું થોડું ફેરફેર કરી અને પોતાના સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખી શકે છે. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.